તો આ ચૂડલાની શું પ્રાઇસ છે? 70 રૂપિયા. આ પીધી નથી એટલે એવું થતું હશે. ના ના, પીધી છે. સ્વાગત છે જાહલ નવું લીધેલા છે. નેન પોલિશ. તમને નમૂનો બતાવી દઉં. ત્યારબાદ છે ને જો એક બ્લેક કલરની ચણિયા ચોળીની બનાવવા આવી હતી, એ પણ મેં ચીપટીવાળો ચણિયો બનાવી નાખ્યો છે. જો ચણિયા ચોળીનો આમાં કેન સૌ પ્રથમ પહેલાં બધાને જય દ્વારકાધીશ. અત્યારમાં સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને થોડો ઘણો ઠંડીનો માહોલ છે. ઠંડીનો માહોલ છે ને એટલા માટે છે ને સાદર બાદર ઓઢીને આપણે ઊભા રહી ગયા તમારી સામે. કારણ કે મને છે ને થોડી ઘણી ટાઈટ વહેતી હોય ને તોય મને બહુ ટાઈટ લાગે. દુબળું શરીર રહ્યું ને મારું. જે અત્યારમાં સરસ મજાનો ગામનું વાતાવરણ, બધા એમ જો પોતપોતાની દાડીએ ને વાડીએ ને બધા વી ગયા છે. અને હમણાં ખરાડ દીધી છે. મેઘરાજાએ આગમન થયું હતું પણ પછી એને વિહામોય લઈ લીધો છે. એટલા માટે જો થેસર બેસર બધા જે બાજુમાં મારા મામાનું ગેરેજ છે ને, એટલે થેસર ને એવું બધું પડ્યું હોય એનું, જેસીબી ને એ બધું. જેસીબી અત્યારે બહુ કાંઈ કામમાં ન હોય, એ તો ઉનાળામાં કામમાં લાગે વધારે. અત્યારમાં જો સરસ મજાના બધા વાડીએ જાય છે. અને હજી લગભગ હીરાવાળાના કારખાના નથી ખુલ્યા. અને આ બેન અમારે જો સોટલી લઈને આવી ગયા. સોટલી લઈને સોટલી લીધી તે જો દેખાડે છે. અને અત્યારમાં દુકાનમાં છે ને બધું રણ ભમણ પડ્યું છે. અને વાગી ગયા છે 8. આજે થોડુંક મોડું થઈ ગયું છે ને, સવારમાં થોડી વહેલી દુકાન ખુલી જાય. અને કાલના વ્લોગમાં મેં એમ કીધું મેં તમને નવા ચૂડલા લાવ્યા છે, એ બતાવવાના છે. હા, એ વાત થતી છે. ચાલો નવા ચૂડલા લાવ્યા છે ને જરીક તમને બતાવી દેવી. કન્ટિન્યુ વ્લોગમાં થાય, બન્યા રહેજો. તો ફરીથી પાછું તમારા બધાનું સ્વાગત છે. પીધી નથી એટલે એવું થતું હશે. ના ના, પીધી છે. સ્વાગત છે જાહલ કટલેરી ઘરની અંદર. ચલો ઇધર આ જાઓ. નવી વેરાયટીના ચૂડલા. તું કાંક બોલતી રહેજે, તને કાંક ખબર હોય તો. શું ખબર હોય? તને આમાં વધારે મારું કાંક ખબર હોય એમ. પહેરવાની સ્ટ્રીક ગરાગને દર્શાવવાની. આ બાર કાઢો, અહીંથી નીકળશે. અમુક લેડીઝ ને છે ને સિંગલ હાથમાં એક હાથમાં એક પાટલો ગમતો હોય. અમુકને ખાલી આવી નાની નાની બંગડીઓ ગમતી હોય. પણ અમુક લેડીઝને છે ને આવા ચૂડલા પહેરાવે ને તોય ગમતા હોય રનિંગમાં. અને ક્યાંક બહાર ગામ ગયા હોય તોય સારા લાગે એવા ચૂડલા છે આ. બરાબર ને? હા. અને આ ચૂડલાની પ્રાઇસ શું છે? આ ચૂડલાની શું પ્રાઇસ છે? 70 રૂપિયા. 70 રૂપિયાની 6 બંગડીઓ. અને આનો ભાવ છે ને બધે 100 રૂપિયામાં વેચાય છે. હા, એમ હું કહું છું. અને ખબર હોય ને કે ભાઈ આ બંગડી અહીંયા વેચાતી હોય. અને લેમિનેશન વાળી છે જો. હા, બધી લેમિનેશન વાળી. એટલે કોઈ જાતની તમારે નંગ ખરવાની કે ઘીસોટા પડવાની કોઈ જાતની ઉપાધિ રહેશે નહીં. એટલે બધા કલર અવેલેબલ છે. લાલ છે, લીલો છે, બીટ કલર છે, ક્રીમ કલર છે, પછી આને રાણી ગુલાબી કહેવાય. આછો ગુલાબી. આછો ગુલાબી. હા. પછી જો અહીંયા બધા કલર છે. આમાં બધા છે. અને ફેન્સી મોજા પાછા અમે નવા લાવ્યા છે. પેલા મોજા લાવ્યા હતા પણ આ ફેન્સી મોજા પાછા લાવ્યા છે. હાફ મોજા. હાફ મોજા. આ ફેન્સી મોજા છે પણ ભાવ આનો જ છે ને. હા, 50 ની 3 જોડી ને 20 ની 1 જોડી. એટલે તમારે જો 3 જોડી એક સાથે લો ને તો તમારે ફાયદો થાય. બરાબર છે, કાંઈ વાંધો નહીં. આ બાજુ આવે, આ બાજુ હવે છે ને આ બતાવું, હું નહીં બતાવું, આ બતાવશે. મારો વાર પૂરો જા. નેન પોલિશ માં છે ને નવું લીધેલા છે. નેન પોલિશ. તમને નમૂનો બતાવી દઉં. આ હાદી નેન પોલિશ છે. હા. જે આપણે રનિંગમાં રોજ કરતા જ હોય. બરાબર છે. એખાદો નખ ખાલી હોય ઈ દેખાડ. ખાલી નથી લેતી. પણ આ હુકાઈ જાય પછી મેળ આવે ને. ઓલું સોટી જાય. અચ્છા. કાકા મોટો નખ હોય એમાં દેખાડ. મારી તમારા ઘર નથી મોટા. હા બેન. હે જો આવી ગયું. હા બોલો બેન. નેન પોલિશ. હાલો દેખાડો તમારી સ્ટ્રીક.
આ તો ઓલું થાય એટલે એમાં નહીં થાય હરખું. હુકા દેવું પડે ને. હા. સાદી નેન પોલિશ કરીને ત્યારબાદ તમારે ફેન્સી નો નવો લુક નેન પોલિશમાં લાવવો હોય ને હા જરીવાળી નેન પોલિશ અમે લાવ્યા છીએ. જો સાદી નેન પોલિશ આવે એની માથે જરી લગાવવાની આવે અને જરીમાં પણ બધા કલર અવેલેબલ છે, બરાબર ને. જા આ ગુલાબી કલરની નેન પોલિશ કરી છે અને એની માથે જરી લગાવી છે અને જરીમાં જો બધા કલર અવેલેબલ છે. સાદીમાં બધા કલર અવેલેબલ છે. જે મોટી ઉંમરના બહેનો હોય એને કદાચ ન ગમતા હોય જરીવાળી તે સાદી પણ લગાવી શકે છે, બરાબર ને. હા અચ્છા એસા હે, બરાબર ને બેન. અને બધા આવા કલરની નેલ પોલિશ માંગતા હતા. કાળા કલરની નેન પોલિશ માંગતા હતા ને તો ખાસ કરીને તમારા બધાની માન રાખીને અમે બ્લેક કલરની નેન પોલિશ લાવ્યા છે. હા બેન. ચાહલ કટલેરી ઘરની અંદર તમને બધાને નવો સ્ટોક આવતો હશે, નવો માલ આવતો હશે, એ તો અમે તમને છે ને દર્શાવવા જ કરશું ધીમે ધીમે. અને ત્યારબાદ બીજી વાત કરીએ ને, મારો મેઇન કામ ધંધો જે ચણિયા ચોળીનો છે, એટલે મીન્સ કે સીવવાનો છે એમ. આ તો કેનનો ચણિયો ખાલી મેં બનાવ્યો છે, જે પાર્લરવાળાનો ઓર્ડર હતો કે કેનનો ચણિયો ખાલી બનાવી દો. એને કેનનો ચણિયો પણ બનાવું છું. એનું કારણ છે કે કેનનો ચણિયો નીચે પહેરવાથી જે ચણિયા ચોળી છે, સાડી છે, એનો લુક વધારે બેટર આવે છે મારા ખ્યાલ પ્રમાણે. અને પાર્લરવાળાનું પણ એમ જ કહેવું છે. ત્યારબાદ છે ને જો એક બ્લેક કલરની ચણિયા ચોળીની બનાવવા આવી હતી, એ પણ મેં ચીપટીવાળો ચણિયો બનાવી નાખ્યો છે. જો ચણિયા ચોળીનો આમાં કેન છે ને અંદરથી ને જોઈન્ટ કરવાનું હતું. જો આ અંદરથી જોઈન્ટ કરેલું છે, પછી અસ્તર છે અને પછી આ જે ચણિયા ચોળીનો ફાઇનલ લુક આ રીતનો કંઈક એવો છે. અને ત્યારબાદ એક સાડીમાંથી ચણિયા ચોળી બનાવવાની હતી, એ આવડી આ ચણિયા ચોળી છે, એ કળીવાળી બનાવવાની હતી. જો આની પેટર્ન આની ડિઝાઇન આ રીતે કંઈક લેવાની હતી, એટલા માટે આ રીતે કરી છે. અને નીચે છે ને મેં કેનવસનો પટ્ટો મૂક્યો છે. એનું કારણ છે કે છે ને સાડી છે ને થોડીક હળવા કાપડની હોય, એટલા માટે આ પટ્ટો મૂકીને તેનો વધારે બેટર લુક આવે. અને કેનનો ચણિયો તો હોય જ છે, એટલા માટે જો આ કેનનો ચણિયો બનાવ્યો છે. કાંઈ વાંધો નહીં, આવી નવી નવી વેરાયટી સાથે નવો અંદાજ સાથે અમે તમારી સામે પીરસતા રહીશું, તમારી સામે અમે રજૂ થતા રહીશું. તો કાંઈ વાંધો નહીં, વહેલેરા પધારી જાજો ચાહલ કટલેરી ઘરની અંદર. ચણિયા ચોળી સીવડાવવાની હોય તો ચણિયા ચોળી પણ સીવી દેશું. ત્યારબાદ ભાડે જોતી હોય તો ભાડે પણ આપી દેશું. તો કાંઈ વાંધો નહીં, આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય, ટાટા.